હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. તો હું છું પાયલોટ ને સ્વાગત કર્યું આપણી યુટ્યુબ ચેનલ પાયલોટ 175 કિંગ. તો ફ્રેન્ડ, અત્યારે તમને એમ હશે કે આપણે અત્યારે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ, તમને બાઇક ઉપર બધી કહી દઉં. તો ફ્રેન્ડ, મેં તમને કીધું હતું કે આપણે અત્યારે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ લોકેશન. તો અત્યારે અમે બે ભાઈ છે અને બે ભાઈ અમે જઈ રહ્યા છીએ પાલોદર માં જોગણીમાના દર્શન કરવા. આજે છે રવિવાર. તો અત્યારે અમે પાલોદર જવા નીકળ્યા. અત્યારે ટાઈમ 5, 5:30 થઈ ગયા અને પાલોદર જવા નીકળ્યા. બેઠા બેઠા રીલ્સ જોતો હતો. રીલ્સ જોતો જોતો જોગણીમાનો વિડીયો આવ્યો. તે એમ થઈ ગયું કે ચલો આજે જતા આવીએ પાલોદર. તો બે ભાઈ અત્યારે બે ભાઈ નીકળી ગયા પાલોદર જવા માટે. તો ફ્રેન્ડ, તમે પણ જો પાલોદરની જોગણીમાને માનતા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કર. અત્યારે જસ્ટ આપણે નીકળ્યા હતા ઘરેથી. તો અત્યારે આપણે ફ્રેન્ડ પાટણ મહેસાણા હાઈવે પર રોડનું કામકાજ ચાલુ એના કારણથી આપણે રોડની રોંગ સાઈડમાં ચાલવું પડે. પણ એ રોડ એકદમ મજબૂત રોડ બની ગયો, કોઈ તકલીફ પડે એવો નહીં રોડ. અત્યારે આપણે ચીલિયાના પુલ ઉપર છીએ. બીજું પલ્સર જાય. તો ચલો ફ્રેન્ડ, આપણે મળીએ આગળ. હેલો ફ્રેન્ડ, તો આપણે અત્યારે મહેસાણા બાયપાસ પહોંચી ગયા. તો તમને દેખાતું છે સામે બાયપાસ. તો અત્યારે આપણે બાયપાસ પહોંચી ગયા. બાયપાસમાં નજીક ટર્નિંગ નથી, દૂર હતી એના કારણે લોકો દૂરથી આમ યુ ટર્ન મારવો હોય તો દૂર આવવું પડે એમને. તો ફ્રેન્ડ, આ છે ડીમાર્ટ, મહેસાણા બાયપાસ રોડ ઉપર આવેલો. તો આ જગ્યાએ તો ફ્રેન્ડ આ ટ્રાફિક બહુ જ હોય. અત્યારે એટલું બધું નહીં દેખાતું, સામે દેખાય પાછું. પણ આપણે વાંધો નહીં, આપણે ટર્ન લઈ લેવાનું એટલે. તો ચાલો હવે આપણે અત્યારે આવી ગયા છીએ ઊંઝા તરફ. તો ચાલો, આપણે તો ફસાણા. આ બાજુ ક્યાં હે? તો ચાલો ફ્રેન્ડ, ફટાફટ કોઈ આવી જાય પેલા નીકળી જઈએ બહાર. તો બાયપાસ પુલનું કામ અત્યારે ચાલુ તમે જોઈ શકો. એના કારણે ટ્રાફિક થાય અત્યારે. આપણે નેક્સ્ટ ટાઈમ આ જ લોકેશન ઉપર આપણે ફોટા પાડ્યા હતા, બિલકુલ આ જગ્યા ઉપર. પણ અત્યારે આપણે ઊભું રહેવાનું થતું નથી. એ લોકો આ જગ્યા ઉપર ફોટા પાડ્યા હતા, નીકળી ગયા. તો અત્યારે ફ્રેન્ડ, તમે ગમે તે બહાર નીકળ્યા હો તો તમે કોઈ બી જગ્યાએ જો તો આવું તમે જોયેલું કોમેન્ટ કરો. ત્યાં શું હોય? તો આ બધું તમે જો જોયેલું હોય તો કોમેન્ટ જરૂરથી કરો. આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવું તો શું શું જોવે? તો
તો મેં કીધું તમારે પાસે જે પણ કોઈ બાઈક હોય તો બાઈક જોવે ને તમારે પાસે સારો મોબાઈલ હોય તો મોબાઈલ પણ ચાલે. તો એમ કહેવા માંડ્યા કે આપણે હું પેલા બાઈક લાવ્યો, આઈફોન લાવ્યો, તો એ બધાની જરૂર નહીં. જો તમારે બનાવવો હોય તો આપણા સાદા બાઈકમાં પણ બની શકે અને આપણે સાદા ફોનમાં પણ. આપણે એવું નહીં કહેવા માંગતા કે એકદમ મોટું કરી નાખવું. સ્ટાર્ટઅપ કરો એમાં પરફેક્ટ તમે રિઝલ્ટ મળે એના પર તમે લોંગ સ્ટાર્ટ કરી શકો. તો અત્યારે પાલોદર જવાનો રસ્તો પુલ નીચે. તો ચલો ફ્રેન્ડ આપણે પણ જતા રહીએ નીચે. આવી ગયા આપણે પુલ નીચે. તમારે જો સ્ટાર્ટઅપ કરવું હોય તો સ્ટાર્ટઅપ નાનાથી પણ થઈ શકે. એવું આપણે એકદમ બધી આપણે પરફેક્ટ ના હોઈ શકે. તો અત્યારે આપણે પાલોદર પહોંચી જવાયા. ફ્રેન્ડ ઠંડી પણ હવે થોડી થોડી લાગવા માંડી. અહીંથી પણ આપણે ટ્રાફિક તો હશે જ, જોઈ શકો. પાલોદર ફ્રેન્ડ તો ફ્રેન્ડ આગળ આપણું ડ્રીમ બાઈક જાય. જો આપણે યુટ્યુબમાં સક્સેસ થઈ ગયા તો ફર્સ્ટ આપણે આપણું આ ડ્રીમ. ઘણા લોકોનું પણ આ ડ્રીમ હશે. જો તમારું R1 તમારું ડ્રીમ હોય, તમારું ફેવરેટ બાઈક, તો કોમેન્ટ કરો. તો ચલો આપણે પહોંચી ગયા પાલોદર. આવી ગયા આપણે પાલોદર. હવે બાઈક કરી દઈએ પાર્ક. તો ફ્રેન્ડ આપણે પાલોદર આવી ગયા જોગણીમાનું મંદિરે. સામે દેખાતું હતું જોગણીમાનું મંદિર. તો ચલો ફ્રેન્ડ હવે આપણે હવે નીકળીએ. સામે જોગણીમાનું મંદિર. તો હવે આપણે નીકળીએ ઘર તરફ. ચલો. ને અત્યારે આપણે માતાજીના દર્શન કરીને ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. તો ફ્રેન્ડ તમે પણ પાલોદર આવતા હોય તો કોમેન્ટ કરજો. તો ચલો આપણે હવે નીકળીએ ઘર બાજુ.
આપણે ફ્રેન્ડ રાતે થોડું લેટ થઈ જશે આપણે ઘરે જતા. અહીંયાથી આપણો પાલોદર મેક્સિમમ 40-45 કિલોમીટર થઈ જાય આપણા ઘરેથી. ને આપણે 5:30 નીકળ્યા ત્યાં, અને ત્યાંથી હવે આપણે ઘરે જવા નીકળી ગયા. તો ફ્રેન્ડ, જો તમને આપણે બ્લોગ યુટ્યુબમાં અપલોડ કરીએ અને જો તમને પસંદ આવે તો કોમેન્ટ કરજો. ચોક્કસ કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં, કોમેન્ટ તો કરી જ દેજો.